नमस्कार विद्यार्थी मित्रों, हूँ विनोद हुलाणी एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में फरी एक वखत आप सौनु हार्दिक स्वागत करूँ छूं। आपणे आगळना भागमां वर्तुळ, एनो परिघ, क्षेत्रफळ, अर्धवर्तुळ नो परिघ, क्षेत्रफळ, चतुर्थांश नो परिघ, परिमिति, आ उपरांत कंकणाकार प्रदेशનું क्षेत्रफळ આટલા સૂત્રની વાત કરી હતી અને એને અનુરૂપ બે ત્રણ દાખલાઓ ગણ્યા હતા। હવે ત્યાંથી આજે આપણે આપણું કામ આગળ વધારીએ તો સ્વાધ્યાય 12.1 એનો ચોથો દાખલો, સ્વાધ્યાય 12.1 નો ચોથો દાખલો। एक गाड़ीना दरेक पૈડાનો व्यास 80 सेंटीमीटर छे। जो गाड़ी 66 किलोमीटर प्रति कलाकनी झड़पे मुसाफरी करे तो दरेक पૈડું 10 मिनिट में केटला परिभ्रमण पूरा करशे। 10 मिनिट में केटला परिभ्रमण पूरा करशे ए आपणे शोधवानुं छे। व्यास आप्यो छे 80 सेंटीमीटर, झड़प आपी है 66 किलोमीटर प्रति कलाक अने 10 मिनिट में थता परिभ्रमण की संख्या एटले के केटला आंटा पूर्ण करशे ए आपणे शोधवानुं छे। हवे सौथी पहला तो एम कहे कि गाड़ीना पૈડાનો व्यास 80 सेंटीमीटर छे। आनो व्यास 80 होय तो त्रिज्या केटली थई जाय 40, स्वाभाविक छे, अर्धी थशे। हवे आ पૈડું एक आंटो पूर्ण करे, एक परिभ्रमण, तो एक परिभ्रमण में एने कापेलुं अंतर ए हमेशा एना परिघ जेटलुं थाय, कारण के जमीन उपरनी फरती धार चालशे। एक आंटो पूर्ण करे तो एनी फरती धार जेटलुं अंतर कापे, तो एक परिभ्रमण में कापेलुं अंतर शोधी लईए अने झड़पना आधारे 10 मिनिट में कपातुं अंतर शोधी लो। बंने मळी जाय पछी बंनेनो शुं करी नाखशुं, भागाकार, एटले परिभ्रमणनी संख्या मळशे। સૌથી પહેલા પૈડાનો પરિઘ અથવા એને એક પરિભ્રમણ માં કાપેલું અંતર એ શોધીએ। તો બે રસ્તા છે। એક મેં કીધું હતું કે વ્યાસ ઉપરથી ત્રિજ્યા શોધીને ત્રિજ્યાનું સૂત્ર વાપરો, અથવા સીધો વ્યાસ 80 આપ્યો હોય આખો તો સીધું વ્યાસ વાળું સૂત્ર પરિઘનું પાઈ ડી એનો ઉપયોગ કરીશું। હવે લખીએ પૈડાનો વ્યાસ, व्यास आपेलो छे 80 सेंटीमीटर। हवे एक परिभ्रमण में कापेलू अंतर, एक परिभ्रमण में कापेलू अंतर कोना जेटलू थशे तो के पૈડાના પરિઘ જેટલું। परिघનું સૂત્ર શું હતું? પાઈ ડી, અથવા કીધું તું એમ વ્યાસને ત્રિજ્યામાં ફેરવો તો 2 પાઈ આર નો ઉપયોગ કરીશું, પણ આપણે એમ નામ રાખ્યું છે તો સીધું પાઈ ડી નો જ ઉપયોગ કરી દઈએ। પાઈ એટલે 22/7 ગુણ્યા 80, બેનો ગુણાકાર 22 ગુણ્યા 80 कर नाखिए। 22 गुणिया 80, 8 दू 16, 16 ने 1 17, 0 મૂકી દઈએ, છેદમાં 7। આ જવાબ આવશે સેન્ટીમીટરમાં। હવે બે રસ્તા છે, કાને સેન્ટીમીટરમાં જ રાખો
તો જે ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી છે એને તમારે સેન્ટીમીટર પ્રતિ મિનિટમાં ફેરવવી પડશે, કારણ કે એકમ આપણને મિનિટમાં આપેલો છે. એમ ન કરવું હોય તો આને મીટરમાં ફેરવી દો, તો આપણે જે ઝડપ હતી એને મીટરમાં લઈ આવશું. એમ નામ રાખવું હોય તો આ પ્રમાણે રાખીશું. હવે ગાડીની ઝડપ કેટલી આપેલી છે? 66 કિલોમીટર પ્રતિ કલાક. હવે આને આપણે સેન્ટીમીટરમાં ફેરવવા છે અને કલાક છે એને મિનિટમાં ફેરવવા છે, જેથી આપણને 10 મિનિટમાં કાપેલું અંતર મળી શકે. હવે 10 મિનિટમાં કાપેલું અંતર શોધવું હોય તો આ ઝડપ છે એને કિલોમીટર પ્રતિ કલાકની જગ્યાએ કિલોમીટર પ્રતિ મિનિટમાં ફેરવીએ તો સીધો એ જવાબ કિલોમીટરમાં મળે, પણ આપણે સેન્ટીમીટરમાં લઈ જવાનો છે એને. હવે 66 કિલોમીટરને મીટરમાં ફેરવવા હોય તો 1000 વડે ગુણીએ. આ 66 ગુણ્યા 1000, હવે કિલોમીટરના શું થઈ ગયા? મીટર. હજુ મીટરને આ મીટરમાં થઈ જશે એકમ, અને કલાક હતી એને મિનિટમાં ફેરવવા હોય તો 60 વડે ભાગવા પડે. હવે આ એકમ થઈ ગયો આપણો મીટર પ્રતિ મિનિટમાં. જો આટલું રાખી દેવું હોય તો આને તમારે મીટરમાં ફેરવવા પડ્યા હોય. હજુ આ મીટરને સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો બીજા 100 વડે ગુણીશું. હવે આનો એકમ થઈ જશે સેન્ટીમીટર પ્રતિ મિનિટ. તો આ 0 ઉડી જશે. 6 વડે 11, તો 11 ગુણ્યા 1000 ગુણ્યા 10 એટલે 11 4 0 આવી જશે. આ સેન્ટીમીટર પ્રતિ મિનિટમાં એકમ થઈ ગયું. આ એની ઝડપ સેન્ટીમીટર પ્રતિ મિનિટમાં ફેરવી. હવે આપણે શોધવાનું છે 10 મિનિટમાં કાપેલું અંતર. તો આને કેટલા વડે ગુણી નાખવાના? 10 વડે. સેન્ટીમીટર પ્રતિ મિનિટ એટલે 1 મિનિટમાં એ આટલું અંતર કાપે છે. હવે 10 મિનિટમાં કાપેલું અંતર બરાબર 11,000 ગુણ્યા 10 સેન્ટીમીટર. તો 11 1 2 3 4 5 સેન્ટીમીટર આ આપણો જવાબ થશે. હવે ત્રિરાશિ મૂકીશું કે આટલું અંતર કાપવું હોય તો એક પરિભ્રમણ કરે છે, તો આટલું અંતર કાપવા માટે કેટલા પરિભ્રમણ કરવા પડે? ત્રિરાશિ મૂકી દઈએ અને સાદું રૂપ આપીએ. કે 1760/7 સેન્ટીમીટર અંતર કાપતા બરાબર એક પરિભ્રમણ થાય. તો 11,000 સેમી અંતર કાપતા થતા પરિભ્રમણ બરાબર કેટલા? તો 11,000 છેદમાં 1760/7, પણ છેદનો છેદ ક્યાં લઈ જશું? અંશમાં લઈ જશું. છેદનો છેદ અંશમાં લઈ જઈએ. હવે છેદ ઉડાડીએ. એક તો આ 0 ઉડી જાય છે. આને પણ 11 વડે ભાગી શકાય છે, આને 11 વડે ભાગી શકાય. તો આને 11 વડે ભાગીએ. 11 એકા 11, 1 વધે 16 એટલે 11 એકા 11, 6 વધે એટલે 66,
11 6 66 16 વધશે. હવે આને 11 વડે ભાગશો તો 11 એકા 11 4 0 એમનું રહેશે. હવે આ બેનો ગુણાકાર કરી 16 વડે શું કરવાનો રહેશે? ભાગાકાર. તો 10 1 ગુણ્યા 7 એટલે 7 4 0 મૂકી દઈએ અને 16 વડે ભાગાકાર કરશે. 16 ચોક 64 6 વધે 0 16 કરે 48 12 વધે 0 ઉતારીએ 16 સત્તા 112 8 વધે 0 ઉતારીએ 16 5 80. તો જવાબ આવશે 43.75. 43.75 પરિભ્રમણ. તો પહેલું 10 મિનિટમાં 43.75 પરિભ્રમણ પૂર્ણ કરશે. આ આપણો જવાબ. આમ જ્યારે આવો કોઈ દાખલો હોય તો પહેલા એકમ સરખા કરવાના થશે. કીધું તો એમ જો અહીંયા 100 વડે ભાગી અને મીટરમાં ફેરવી દીધા હોત તો અહીંયા 100 વડે આ ગુણવા ન પડે તો આટલેથી અટકી જાય મીટર પ્રતિ મિનિટથી. હવે ત્યાર પછી આટલા એક પરિભ્રમણ તો આના બરાબર કેટલા? આ રીતે આપણે એ દાખલો ગણીશું. હવે આગળનો દાખલો 5મો. નીચેનામાંથી સાચા જવાબ પર નિશાન કરો. જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન સંખ્યા હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થાય. ક્ષેત્રફળ અને પરિમિતિ સમાન હોય તો ત્રિજ્યા ખાલી જગ્યા થાય. આ જ વસ્તુમાં વ્યાસ ખાલી જગ્યા થાય એવું પૂછી શકીએ. એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ અને વર્તુળની પરિમિતિ સમાન સંખ્યામાં છે તો બંનેના સૂત્રને સરખાવી દઈશું. બંનેનું સંખ્યાત્મક રીતે મૂલ્ય સમાન છે. તો આનો અર્થ એવો થયો કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર વર્તુળની પરિમિતિ, અને પરિમિતિ ન લખવી હોય તો પરિઘ લખી શકો કે વર્તુળનો પરિઘ. એક વર્તુળ એવું છે કે જેનું જેટલું ક્ષેત્રફળ થાય છે એટલો જ એનો પરિઘ થાય છે. એટલે કે વર્તુળનો ક્ષેત્રફળ અને પરિઘ સમાન ઓલામાં છે સંખ્યા. તો આનું સૂત્ર હતું પાઈ r વર્ગ, આનું સૂત્ર હતું 2πr. હવે બંનેને સરખાવીએ તો બંને બાજુથી એક પાઈ ઉડી જશે, બે બાજુથી એક r ઉડી જશે. આ બાજુ r નો વર્ગ હતો તો એક r વર્ગ છે. તેથી r બરાબર 2. એકમમાં એકમ આપ્યો હોય તો એકમ, સેમી આપ્યો હોય તો સેમી, મીટર આપ્યો હોય તો મીટર. આ આપણો જવાબ. હવે કદાચ ત્રિજ્યાની જગ્યાએ વ્યાસ પૂછ્યો હોત તો ત્રિજ્યા મળ્યા પછી વ્યાસનું સૂત્ર મૂકી દેવાનું કે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. હવે અહીંયા સ્વાધ્યાય 12.1 ના 5 દાખલા પૂરા. હજુ અમુક એવા દાખલાઓ જે આપણે આગળ સૂત્ર લખ્યા છે પણ એનો ઉપયોગ ન કર્યો હોય એ પણ સાથે થોડુંક જોતા જઈએ એક એક દાખલો. તો એક સૌથી પહેલા ઉદાહરણ 1 લઈ લઈએ. જો ઉદાહરણ 1 જેમાં એવું કીધું છે કે એક વર્તુળ આકારના ખેતરને વાર કરવાનો ખર્ચ મીટરના 24 પ્રમાણે 5280 થાય છે. ખેતરને ખેડવાનો ખર્ચ ચોરસ મીટરના 0.50 છે. તો ખેતર ખેડવાનો ખર્ચ શોધો.
પાઈ બરાબર 22/7 લેવાના છે। એટલે આ દાખલો એ વર્તુળના ક્ષેત્રફળ અને પરિઘ આધારિત થશે। અત્યાર સુધી આપણે એ બે ભેગા આવતો હોય પરિઘ અને ક્ષેત્રફળ એવો કોઈ દાખલો નહોતો। હવે એમ કે છે કે એક વર્તુળ આકારનું ખેતર આની ફરતે વાડ કરવાનો ખર્ચ 24 રૂપિયા પ્રતિ મીટર આ ભાવથી છે અને કુલ ખર્ચ થાય છે આપણે 5280। અને જો ખેડવાનો ખર્ચ 0.50 રૂપિયા પ્રતિ ચોરસ મીટર અથવા મીટરનો વર્ગ આ ભાવ હોય તો ખેડવાનો ખર્ચ શોધો કે ખેતર ખેડવાના કેટલા રૂપિયા થશે। હવે અહીંયા 24 રૂપિયા પ્રતિ મીટર એનો અર્થ એવો થયો કે 1 મીટરનો ખર્ચ 24 રૂપિયા થાય છે। તો આના આધારે આપણે આખી વાડની કુલ લંબાઈ શોધી લઈશું। ખર્ચના આધારે એની શું શોધી લઈશું? લંબાઈ। કે આટલો ખર્ચ થાય તો 1 મીટર તો આટલો થાય તો કેટલા એ મળી જાય પછી આપણે એનો પરિઘ થઈ જશે અને પરિઘ ઉપરથી પછી એની આપણે શું શોધીશું? ત્રિજ્યા। પરિઘ ઉપરથી એની શું મેળવીશું? ત્રિજ્યા। ત્રિજ્યા મળી જાય પછી આપણે એનું શું મેળવીશું? ક્ષેત્રફળ। એટલે કે જે ભાગ આપણે ખેડવાનો છે કુલ ક્ષેત્રફળ મળી જાય પછી આપણે આ ત્રિરાશિ મૂકીશું। આટલો ખર્ચ થાય તો આટલું ક્ષેત્રફળ તો આટલો ખર્ચ થાય તો કેટલું। ટૂંકમાં પહેલા વાડ કરવાના ખર્ચ ઉપરથી કુલ વાડની લંબાઈ એટલે પરિઘ શોધવાનો, પછી પરિઘ ઉપરથી ત્રિજ્યા અને ત્રિજ્યા ઉપરથી ખેડવા માટે ક્ષેત્રફળ શોધવાનું અને ત્યાર પછી ક્ષેત્રફળ ઉપરથી એનો જે ખર્ચ આપ્યો છે ભાવ એ પ્રમાણે કુલ ખર્ચ શોધવાનો। આ દાખલો ઊંધા સ્વરૂપમાં પૂછી શકે। આ બે આપ્યું તો એની જગ્યાએ આની બે વસ્તુ આપી કે આટલા ભાવ પ્રમાણે કુલ ખેડવાનો ખર્ચ આટલો થાય છે તો એને વાડ કરવાનો ખર્ચ શોધો। તો આના ઉપરથી ક્ષેત્રફળ શોધવાનું, ક્ષેત્રફળ ઉપરથી ત્રિજ્યા, ત્રિજ્યા ઉપરથી પરિઘ અને પરિઘ ઉપરથી વાડ કરવાનો ખર્ચ। ઊંધા ક્રમમાં દાખલો થશે। હવે અત્યારે આપણે એને ગણીએ છીએ। ઉદાહરણ પહેલું છે આપણા માટે વાડ કરવાનો ખર્ચ 24 રૂપિયા પ્રતિ મીટર ના ભાવ આપેલો છે। એટલે કે 24 રૂપિયા જો ખર્ચ થતો હોય તો વાડની લંબાઈ 1 મીટર થશે। તો 5280 રૂપિયા ખર્ચ થતો હોય તો વાડની લંબાઈ કેટલી? આના આધારે એનો પરિઘ થઈ જશે। ત્રિરાશિ મૂકીએ, ખર્ચ અને વાડ। જો રૂપિયા 24 નો ખર્ચ થાય તો વાડની લંબાઈ 1 મીટર થશે। 24 રૂપિયાનો ખર્ચ થતો હોય તો વાડની લંબાઈ 1 મીટર થશે। હવે કુલ ખર્ચ થાય છે 5280 રૂપિયા। તો 5280 રૂપિયા ખર્ચ થતો હોય તો વાડની લંબાઈ બરાબર કેટલા? અથવા આખું લખવું હોય 24 રૂપિયા એટલે વાડની લંબાઈ બરાબર 1 મીટર તો આના બરાબર કેટલા? ત્રિરાશિ મૂકી દઈએ તો 5280 ગુણ્યા 1/24। હવે 24 વડે આનો ભાગાકાર કરી નાખશું। ડાયરેક્ટ આવડે તો ડાયરેક્ટ કરવાનો, નહીંતર ભાગાકારની રીતે 5280 ભાગ્યા 24 કરવાના। 5280 ભાગ્યા 24, 24 દુ 48
4 વધે, આંકડો ઉતારીએ, 24 દુ 48, 0 ઉતારો, ભાગ ન આવે એટલે 0. તો આમ આપણા માટે 220 જવાબ આવશે. આ આપણો જવાબ 220 મીટર. આ એનો ફરતો ભાગ થયો બાર. ઈ એનો શું થઈ ગયો? પરિઘ. હવે આ પરિઘ ઉપરથી આપણે ત્રિજ્યા શોધીશું કે વર્તુળનો પરિઘ અથવા ખેતરનો પરિઘ તે લખો. તે સૂત્ર હતું 2πr. આની જગ્યાએ 220 મૂકી દઈએ. પાઈ એટલે 22/7 અને r આપણે શોધવાનું છે. એટલે પરિઘ ઉપરથી ત્રિજ્યા શોધીએ છીએ. પરિઘ ઉપરથી ત્રિજ્યા 7 ભાગાકારમાં હતા એને ગુણાકારમાં લઈ જઈએ તો 220 ગુણ્યા 7, 2 અને 22 ભાગાકારમાં આવી જશે. આ બાજુ વધશે r. ટૂંકમાં છેદમાં હતો એને અંશમાં લઈ ગયા, અંશમાં હતા એને છેદમાં લઈ ગયા. હવે સાદું રૂપ આપીએ. છેદ ઉડતા હોય એટલા ઉડાડીએ. કેટલા વડે ઉડશે? સીધા 22 ઉડાડી દઈએ તો 10, 2 વડે ઉડાડીએ તો 5, 7 ગુણ્યા 5 એટલે 35 મીટર. આ મળ્યો આપણને આ ત્રિજ્યા મળી આપણને 35 મીટર. હવે એને ખેડવાનો ખર્ચ શોધવાનો છે. તો ખેડવાનો ભાગ એટલે શું થઈ જશે? ક્ષેત્રફળ. હવે ખેતરનું ક્ષેત્રફળ એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ. તો ખેતરનું ક્ષેત્રફળ અથવા વર્તુળનું ક્ષેત્રફળ એમ પણ લખી શકો. સૂત્ર હતું વર્તુળના ક્ષેત્રફળનું પાઈ r વર્ગ. ચલો કિંમત મૂકીને સાદું રૂપ આપીએ. પાઈ એટલે 22/7, r એટલે 35 ગુણ્યા 35, કારણ કે વર્ગ હતો એટલે 2 વખત. 7 વડે ઉડાડીએ, 7 વડે 5, આ ત્રણેયનો ગુણાકાર તો 22 ગુણ્યા 5 110 થશે. 110 ગુણ્યા 35 કરવાનું તો 35 ગુણ્યા 11 કરી એક 0 મૂકી દઈશું. 5 8 3 0 3850 થશે. તો 3850 એકમ આવશે મીટરનો વર્ગ. ક્ષેત્રફળ હોય ત્યારે વર્ગ આવે, પરિઘ હોય તો ખાલી એમ નામ આવે. મીટર હોય તો મીટર, સેમી હોય તો સેમી. આ આપણને ક્ષેત્રફળ મળી ગયું. હવે એને ખેડવાનો ખર્ચ ભાવ આપ્યો છે કે 1 મીટર વર્ગનો ભાવ, 1 મીટર વર્ગ ખેડવાનો ખર્ચ. અને ત્યાં આખું લખો અથવા ઉપર લખ્યું તો એમ સીધું લખી નાખો કે ખેડવાનો ક્ષેત્રફળ અને ખર્ચ. એ રીતે 1 મીટર વર્ગ ખેડવાનો ખર્ચ બરાબર 0.50 રૂપિયા. તો 3850 મીટર વર્ગ ખેડવાનો ખર્ચ બરાબર કેટલા? 3850 મીટર વર્ગ ખેડવાનો ખર્ચ બરાબર કેટલા? એટલે કે 3850 ગુણ્યા 1, સોરી 0.50 છેદમાં 1. આનો પોઈન્ટ કાઢવા નીચે 100 મૂકી છેદ ઉડાડી દઈશું. તો 3850 ગુણ્યા 50 પોઈન્ટ કાઢવા 100 મૂકી દઈએ. એક લખો કે ન લખો ચાલે. આ 50 વડે 2 વડે ઉડાડતો અને 19 દુ 38, 25 દુ 50. તો 1925 રૂપિયા આ આપણો જવાબ. આમ ખેતર ખેડવાનો ખર્ચ 1925 રૂપિયા થશે. હમણાં કીધું તો એમ મેં આ દાખલાની રકમ એમ કરી છે કે 0.5 રૂપિયા પ્રતિ મીટર વર્ગ લેખે ખેતર ખેડવાનો ખર્ચ 1925 રૂપિયા થાય છે. તો તેને વાડ કરવાનો ખર્ચ 24 રૂપિયા પ્રતિ મીટર લેખે કેટલો થાય? તો આખો દાખલો ઊંધો થઈ જશે. આ ખર્ચ ઉપરથી પહેલા મીટર શોધશું આપણે, મીટર વર્ગ.
પછી મીટર વર્ગના આધારે ત્રિજ્યા મળશે, ત્રિજ્યાના આધારે પરિઘ મળશે અને પરિઘના આધારે એનો ખર્ચ મળશે. આખો દાખલો ઊંધા ક્રમમાં થઈ જશે. હવે અર્ધવર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ એવું એકાદો કંઈક દાખલો ગણી સાથે, કારણ કે આપણી ચોપડીમાં એવો દાખલો નથી, છતાં એકાદો ગણીએ. કોઈ એક રકમ લખાવી દો, એના આધાર ગણીએ છીએ અત્યારે. આવું કંઈક લખીએ છીએ કે 28 સેમી વ્યાસ વાળા 28 સેમી વ્યાસ વાળા અર્ધવર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. અઠ્યાવીસ સેન્ટીમીટર વ્યાસ વાળા અર્ધવર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો, આવું કીધું છે. તો અર્ધવર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળના સૂત્ર કાલના લેક્ચરમાં કીધેલા આગળના ભાગમાં, એનો ઉપયોગ અહીંયા કરીશું. તો સૌથી પહેલા વ્યાસ આપ્યો છે 28 સેમી. તો આના ઉપરથી ત્રિજ્યા કેટલી થઈ જશે? વ્યાસ ભાગ્યા 2. પછી આવું 28 ના છેદમાં 2 ને એવું સૂત્ર ન લખવાનું, સીધું લખી નાખો તોય ચાલશે. 28 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જશે? 14 સેન્ટીમીટર. આ આપણા માટે ત્રિજ્યા થઈ ગઈ. હવે આ બંને ત્રિજ્યાના આધારે એની પરિમિતિ અને ક્ષેત્રફળના સૂત્ર વાપરીએ. તો અર્ધવર્તુળની પરિમિતિ, અર્ધવર્તુળની પરિમિતિ, અર્ધવર્તુળની પરિમિતિનું સૂત્ર લખાયું હતું પાઈ r વત્તા 2r, પાઈ r વત્તા 2r. અર્ધવર્તુળની પરિમિતિનું સૂત્ર, આ અર્ધવર્તુળ હોય, આ એની ત્રિજ્યા થઈ જશે 14. તો આ ભાગ એટલે પાઈ r અને નીચેનો વ્યાસ એટલે 2r. તો પાઈ ની જગ્યાએ કઈ નથી કીધું, તો 22 ના છેદમાં 7, r એટલે 14. 2 ગુણ્યા r એટલે 14. 7 વડે 2, 22 દો 44. 14 ગુણ્યા 2 એટલે 28. 14 વત્તા 28 નો સરવાળો. 8 ને 4 12, 4 ને 2 6 ને 1 7, 72 થશે સેન્ટીમીટર. આ અર્ધવર્તુળની પરિમિતિ થશે. હવે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. તો અર્ધવર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર આખા વર્તુળનું હોય તો 1/2 પાઈ r વર્ગ, અડધું વર્તુળ હોય તો 1/2 પાઈ r વર્ગ, 1/2 પાઈ r વર્ગ. પાઈ એટલે 22/7. r આપેલો છે આપણને 14, 2 વખત લખી નાખીએ. હવે આ 7 વડે 2, 2 સાથે 2 ઉડી જશે. 14 અને 22 નો ગુણાકાર જે આવે એ આપણો જવાબ. તો 14 ગુણ્યા 22, 14 દો 28 ને 28 બીજા 8 0 3, 308 સેમી નો વર્ગ. આ એના અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આપી જશે. હવે આ જ રીતે તમે એક વસ્તુ બાકી રહી કે ચતુર્થાંશની પરિમિતિ અને ચતુર્થાંશનું ક્ષેત્રફળ. ચતુર્થાંશની પરિમિતિ અને ચતુર્થાંશનું ક્ષેત્રફળ. વ્યાસ આપ્યો હોય તો ત્રિજ્યા શોધી લેવાની. પછી ચતુર્થાંશની પરિમિતિનું સૂત્ર 1/2 પાઈ r વત્તા 2r એવું હતું. એમાં કિંમત મૂકીશું
અને ક્ષેત્રફળ હોય તો 1/4 પાઈ r વર્ગ એવું થશે. તો આવો જ દાખલો એક તમારી જાતે ગણવાનો પ્રયત્ન કરીશું. પ્રથમમાં નાનો એવો ફેરફાર કરી દઈએ. અહીંયા 28 સેમી વ્યાસ હતા એની જગ્યાએ 56 સેમી કરી દઈએ. અને ચતુર્થાંશની પરિમિતિ અને ક્ષેત્રફળ તમારે શોધવાના રહેશે. તો આ એક દાખલો આપણે ગણશું કે 56 સેમી વ્યાસ વાળા વર્તુળના ચતુર્થાંશની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. આ જ રીતે અર્ધવર્તુળની જગ્યાએ ચતુર્થાંશનું સૂત્ર મૂકી દાખલો તમારે ગણવાનો રહેશે. 56 સેમી વ્યાસ આપેલો છે એના આધારે અહીંયા આજનું કામ પૂર્ણ કરીએ. આવતા પીરિયડમાં વૃત્તાંશ, વૃત્તખંડ એની શરૂઆત કરીશું. આભાર.